કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ટ્રેડ વિથ ટીએમસી માં। આશા રાખું છું કે બધા મજામાં હશો। જો તમે ટ્રેડિંગ કરતા હોય અથવા તો ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય અને તમે પ્રોપર એન્ટ્રી પોઈન્ટ અને પ્રોપર એક્ઝિટ પોઈન્ટ શોધતા હોય તો તમારા માટે આજની આ વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। આજના વિડીયોમાં આપણે બે કેન્ડલસ્ટિક પેટર્ન વિશે શીખવાના છીએ। શું તમે ક્યારે એવી કેન્ડલસ્ટિક પેટર્ન જોઈ છે જે બજારમાં સ્ટ્રોંગ બાયરનેસ બતાવે અથવા તો સ્ટ્રોંગ સેલરનેસ એટલે કે સેલરનો કંટ્રોલ બતાવે? શું તમે જાણવા માંગો છો કે માત્ર એક જ કેન્ડલસ્ટિક પેટર્નના આધારે બજારની મોમેન્ટમ કેપ્ચર કરી શકાય છે? બજારની શું કરી શકાય છે? મોમેન્ટમ કેપ્ચર કરી શકાય છે। આજના ટોપિકમાં, આજના વિડીયોમાં આપણે બે કેન્ડલસ્ટિક પેટર્ન વિશે લર્નિંગ કરવાના છીએ। જે બે કેન્ડલસ્ટિક પેટર્ન છે એ બંને એક બાયરની કેન્ડલસ્ટિક પેટર્ન માની શકાય છે, જેમાં બાયરનું મોમેન્ટમ અને સ્ટ્રેન્થ બતાવે છે, અને જે સેકન્ડ કેન્ડલસ્ટિક પેટર્ન છે એમાં આપણે શીખવાના છીએ સેલરનું સ્ટ્રેન્થ અને એની મોમેન્ટમ બતાવવાના છીએ। આ જે કેન્ડલસ્ટિક પેટર્ન છે એ બિયરિશ કેન્ડલસ્ટિક પેટર્ન છે, અને જ્યારે આ કેન્ડલસ્ટિક પેટર્ન છે એ આપણા માટે બાયરની કેન્ડલસ્ટિક પેટર્ન છે। આજના વિડીયોમાં આપણે શીખવાના છીએ બે કેન્ડલસ્ટિક પેટર્ન વિશે, જેમાં ફર્સ્ટ કેન્ડલસ્ટિક પેટર્ન છે બુલિશ મારુબોજુ। કઈ છે? બુલિશ મારુબોજુ કેન્ડલસ્ટિક પેટર્ન। અને જે સેકન્ડ કેન્ડલસ્ટિક પેટર્ન છે એ છે બિયરિશ મારુબોજુ। આ બે કેન્ડલસ્ટિક પેટર્ન વિશે આપણે લર્નિંગ કરવાના છીએ। લર્નિંગ સ્ટાર્ટ કરીએ એ પહેલા હું તમને જણાવી દઉં કે જે બુલિશ મારુબોજુ કેન્ડલસ્ટિક પેટર્ન છે એને આપણે બાયરની કેન્ડલસ્ટિક પેટર્ન માનીશું, અને જે આ સેકન્ડ કેન્ડલસ્ટિક પેટર્ન છે બિયરિશ મારુબોજ, એને આપણે સેલરની કેન્ડલસ્ટિક પેટર્ન માનીશું। હવે કેન્ડલસ્ટિક પેટર્નમાં બુલિશ અને બિયરિશ વિશે તમે બધા જાણતા હશો, પરંતુ આ મારુબોજુ જે વર્ડ છે એનો અર્થ શું થાય એ આપણે સમજી લઈએ। તો જે મારુબોજુ અર્થ છે એ મારુબોજુ શબ્દ એક જાપાનીઝ વર્ડ છે। કયો વર્ડ છે? જાપાનીઝ વર્ડ છે। એનો અર્થ શું થાય છે? એનો અર્થ થાય છે ટકલું। ફની વર્ડ છે ટકલું। ટકલું એટલે કે આપણે ટ્રેડિંગની ભાષામાં, ઇન્વેસ્ટમેન્ટની ભાષામાં કહીએ તો જનરલી તમે કોઈ પણ આવી કેન્ડલ જોઈ હશે તો એને ઉપર અને નીચેની સાઈડ તમને વીક જોવા મળતી હશે। જ્યારે આ મારુબોજુ કેન્ડલસ્ટિક પેટર્ન બને છે ત્યારે તમને આ રીતે બોડી જોવા મળે છે, કેન્ડલની રિયલ બોડી જોવા મળે છે, અથવા તો એકદમ નાની માઇનોર ઉપર નીચે વીક હોઈ શકે છે। મારુબોજુનો અર્થ થાય છે શેડો વગરની કેન્ડલ, એટલે કે ટકલી કેન્ડલ। કેવી કેન્ડલ? ટકલી કેન્ડલ એનો અર્થ થાય છે। આ કેન્ડલસ્ટિક પેટર્નમાં ઓલમોસ્ટ એની રિયલ બોડી તમને જોવા મળે છે। આ રિયલ બોડી છે જે આપણે કેન્ડલસ્ટિક પેટર્નના પહેલા ચેપ્ટરમાં શીખ્યા હતા એ પ્રમાણે આમાં ટોટલી આ બોડી, જે આને આપણે રિયલ બોડી કહીશું। શું કહીશું આપણે એને? રિયલ બોડી કહીશું। તો આ કેન્ડલસ્ટિક પેટર્નમાં ચાહે બુલિશ મારુબોજુ હોય અથવા તો બિયરિશ મારુબોજુ હોય, એમાં આ રીતે રિયલ બોડી જોવા મળે છે, અથવા તો માઇનોર ઉપર અથવા નીચેની સાઈડ તમને વીક જોવા મળે છે। તો તમને મારુબોજુ શબ્દનો અર્થ ખબર પડી ગઈ હશે। હવે સૌ પ્રથમ આપણે જોઈશું કે બુલિશ મારુબોજુ કેન્ડલ કઈ કેન્ડલસ્ટિક પેટર્ન? આપણે સૌ પ્રથમ જોઈશું આપણે બુલિશ મારુબોજુ કેન્ડલ, કે આ કેન્ડલસ્ટિક પેટર્ન કઈ રીતે બને છે, એની પાછળ બાયર અને સેલરનું શું સાયકોલોજી હોય છે, આ કેન્ડલસ્ટિક પેટર્નના આધારે તમે કઈ રીતે ટ્રેડ પ્લાન કરી શકો છો। તો જે આ બુલિશ મારુબોજુ કેન્ડલ છે એ હંમેશા ગ્રીન કલરની હોય છે। આમાં કલર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। એ કઈ હોય છે? ગ્રીન કલરની કેન્ડલ હોય છે। આ કેન્ડલ દર્શાવે છે કે આમાં કોની સ્ટ્રેન્થ વધારે હોય છે? આમાં બાયરની સ્ટ્રેન્થ વધારે હોય છે। શું હોય છે? બાયરની સ્ટ્રેન્થ વધારે હોય છે, બરોબર છે। આ કેન્ડલસ્ટિક પેટર્નમાં તમે દરેક કેન્ડલસ્ટિક પેટર્નમાં તમે ઓપન, ક્લોઝ, હાઈ અને લો દર્શાવે છે। આ કેન્ડલસ્ટિક પેટર્નની અંદર ખુલ્યો ભાવ અને બંધ ભાવ ઓલમોસ્ટ આ રીતે હોય છે, જેમાં ઉપર અને નીચેની સાઈડની વીક હોતી નથી। સમજી લો કે આ બુલિશ મારુબોજુ કેન્ડલ છે તો અહીંયા ઓપન થઈ હશે,
અહીંયા ક્લોઝ થઈ જશે, બરોબર છે, અહીંયા ક્લોઝ થઈ જશે. તો આની સાઈડ ઉપરની અને નીચેની સાઈડ વીક હોતી નથી. આને આપણે બુલિશ મારું બાજુ કેન્ડલ કહીશું. આ કેન્ડલ સ્ટ્રોંગ બાયરની તાકાત બતાવે છે. શું બતાવે છે? બાયરની તાકાત બતાવે છે. એનો મતલબ એવો નથી કે આની અંદર સેલરો નહીં હોય. સેલરો ઓલવેઝ માર્કેટમાં હોય જ, પણ સેલર કરતા બાયરની સ્ટ્રેન્થ વધારે છે. આ પ્રકારની આ કેન્ડલ હોય છે. હવે આ કેન્ડલસ્ટિક પેટર્ન બને છે કઈ જગ્યાએ? તો હંમેશા બુલિશ મારું બાજુ કેન્ડલ એ હંમેશા તમને ડાઉન ટ્રેન્ડના બોટમમાં જોવા મળશે. ક્યાં જોવા મળશે? કોઈ પણ માર્કેટ હોય, સમજી લો કે આ રીતે એથી પડતા નીચે આવે છે, તો આ કેન્ડલસ્ટિક પેટર્ન તમને હંમેશા એક સપોર્ટ ઝોન પર જોવા મળશે. ક્યાં? સપોર્ટ ઝોન પર. એટલે એનો મતલબ એવો થાય છે કે જ્યાં ડાઉન ટ્રેન્ડ પૂરો થવાનો હોય છે. શું થવાનું હોય છે? ડાઉન ટ્રેન્ડ ખતમ થવાનો હોય છે, ત્યાં જોવા મળતી હોય છે. આ કેન્ડલસ્ટિક પેટર્ન તમને ત્યાં જોવા મળતી હોય છે અને ત્યાંથી તમને સ્ટ્રોંગ અપટ્રેન્ડ જોવા મળે છે. જ્યારે અપટ્રેન્ડની શરૂઆત થવાની હોય અથવા તો માર્કેટ પડતા કોઈ પણ સ્ટોક હોય કે સિક્યોરિટી હોય પડતા એના બોટમ સપોર્ટ ઝોન પર આવે છે. ક્યાં આવે છે? એના સપોર્ટ ઝોન પર આવે છે. ત્યાં તમને આ કેન્ડલસ્ટિક પેટર્ન જોવા મળે છે, બરોબર છે. હવે આ કેન્ડલસ્ટિક પેટર્નના આધારે આપણે ટ્રેડ પ્લાન કઈ રીતે કરવાનો? તો ટ્રેડ પ્લાન કરતા પહેલા હું તમને એક ગુરુ મંત્ર આપી દઉં કે કોઈ પણ કેન્ડલસ્ટિક પેટર્નના આધારે તમારે ડાયરેક્ટ ટ્રેડ કરવાનો નથી. આ કેન્ડલસ્ટિક પેટર્નમાં જો તમે ટ્રેડ કરવાના હોય તો તમારે કેન્ડલની સાથે તમારે વોલ્યુમ જોવાનું છે, માર્કેટનો ઓલ ઓવર ટ્રેન્ડ પણ જોવાનું છે અને થર્ડ મેન એક તમારે કન્ફર્મેશન કેન્ડલ જોવાની છે. આ 3 ટોપિક જોયા પછી, કવર કર્યા પછી તમારે આ કેન્ડલસ્ટિક પેટર્નના આધારે ટ્રેડ પ્લાન કરવાનો છે. હવે ટ્રેડ કેવી રીતે કરવું? તમે જોયું કે આ બુલિશ મારું બાજુ કેન્ડલ બની છે, તો આના આધારે આપણે ટ્રેડ પ્લાન કઈ રીતે કરવાનો એ જોઈ લઈશું કે ટ્રેડ પ્લાન કઈ રીતે કરવાનો. તો જુઓ, તમને કોઈ પણ જગ્યાએ આ રીતે બુલિશ મારું બાજુ કેન્ડલસ્ટિક પેટર્ન જોવા મળે, બરોબર છે. તો સૌ પ્રથમ તમારે ત્યાં શું જોવાનું છે? વોલ્યુમ જોવાનું છે, બરોબર છે. વોલ્યુમ જોયા પછી તમારે સેકન્ડ કેન્ડલનું કન્ફર્મેશન લેવાનું છે કે આ જે ડાઉન ટ્રેન્ડમાં કેન્ડલ બની એ પછી તમારે કમ્પલસરી એક બુલિશ કેન્ડલ જોઈશે. તો કોઈ વખત એવું થાય કે વચ્ચે 1-2 નાની કેન્ડલ જોવા મળી જાય રેડ, પરંતુ આનો લો જ્યાં સુધી ના તૂટે ત્યાં સુધી આપણે એક બુલિશ એટલે કે ગ્રીન કલરની કેન્ડલનું કન્ફર્મેશન જોવાનું છે. તો વોલ્યુમ જોયા પછી તમારે કન્ફર્મેશન કેન્ડલ જોવાની છે. કન્ફર્મેશન કેન્ડલ જોયા પછી તમારે એન્ટ્રી પ્લાન કઈ રીતે કરવાનો છે? થર્ડ પોઈન્ટ છે આપણો એન્ટ્રી પ્લાન. તો એન્ટ્રી પ્લાન કઈ રીતે કરવાનો છે એ તમને હું બતાવી દઉં. જો તમને આ એક બુલિશ મારું બાજુ કેન્ડલ જોવા મળી, આ શું છે? આપણી બુલિશ મારું બાજુ કેન્ડલ. એ પછી તમને એક ગ્રીન કન્ફર્મેશન કેન્ડલ જોવા મળી, બરોબર છે. જો રિસ્કી ટ્રેડર હોય એ બુલિશ મારું બાજુના કેન્ડલના હાઈ પર ઇમિડિયેટલી એન્ટ્રી કરી શકે છે, પરંતુ જો સેફ તમે ટ્રેડર છો તો તમારે કન્ફર્મેશન કેન્ડલના હાઈ પર એન્ટ્રી કરવાની છે. તમારે એન્ટ્રી ક્યાં કરવાની છે? કન્ફર્મેશન કેન્ડલ જે છે એના હાઈ પર. સ્ટોપ લોસ તમારે બુલિશ મારું બાજુ કેન્ડલના લોના નીચે રાખવાનો છે. તો હવે ઘણા લોકોને થતું હશે કે ટાર્ગેટ શું પ્લાન કરવાનું? ટાર્ગેટ કેટલો હોવો જોઈએ? તો ટાર્ગેટ પ્લાન કરવાના 2 ક્રાઇટેરિયા છે. શું? તો કોઈ પણ તમારે એક નિયરેસ્ટ રેઝિસ્ટન્સ ઝોન સુધી પ્લાન કરી શકો છો, અથવા તો તમે 1:2 અથવા તો 1:3 પ્રમાણે પ્લાન કરી શકો છો. તમને ખબર પડી ગઈ હશે કે બુલિશ મારું બાજુ કેન્ડલ છે એ સ્ટ્રોંગ બાયરનેસ બતાવે છે, જેની અંદર સેલરો એક્ટિવ હોય છે, પરંતુ એમની તાકાત એટલી ઓછી હોય છે કે એ આ બાયર જે આવ્યા છે, સ્ટ્રોંગલી જે ઇન્સ્ટિટ્યુશનલ બાયર થયું છે કે બિગ ઇન્સ્ટિટ્યુશનલ બાયર થયું છે, એને બીટ કરી શકતા નથી. તો આને આપણે કહીશું બુલિશ મારું બાજુ કેન્ડલ. હવે વાત કરી લઈએ આપણી જે સેકન્ડ કેન્ડલસ્ટિક પેટર્ન છે એના વિશે. જે આપણી સેકન્ડ કેન્ડલસ્ટિક પેટર્ન છે એ છે બિયરિશ મારું બાજુ કેન્ડલસ્ટિક પેટર્ન. તો આ કેન્ડલસ્ટિક પેટર્ન રેડ કલરની હોય છે. કેવા કલરની હોય છે? રેડ કલરની હોય છે. આ શું બતાવે છે? આ સેલરનું ઇન્ડિકેશન બતાવે છે. આમાં કોની સ્ટ્રેન્થ વધારે હોય છે? આમાં સેલરની
સ્ટ્રેન્થ વધારે હોય છે. હવે આ કેન્ડલસ્ટિક પેટર્નની રચના બુલિશ મારુબુજુ કેન્ડલસ્ટિક પેટર્નના જેવી જ રીતે થાય છે, જેમાં ફૂલ શું હોય છે? બોડી જ હોય છે. આનો કલર કયો હોય છે? આ તમને રેડ કલરની જોવા મળે છે, બરોબર છે. હવે આ કેન્ડલસ્ટિક પેટર્ન ક્યાં બને છે? તો આ કેન્ડલસ્ટિક પેટર્ન કોઈ પણ સ્ટોક સિક્યોરિટીના ટોપમાં બને છે. ટોપમાં એટલે ક્યાં? રેઝિસ્ટન્સ ઝોનની આજુબાજુ બને છે. આ કેન્ડલસ્ટિક પેટર્નની અંદર કોઈ વખત એવું થાય કે તમને સ્મોલ નાની વીક અથવા તો એને કહીશું આપણે શેડો જોવા મળી શકે છે. આ એક બિયરિશ મારુબુજુ કેન્ડલ છે, જેમાં સ્ટ્રોંગ સેલરનો તાકાત હોય છે. આની અંદર શું હોય છે? બાયરો હોય છે, પણ બાયરની કમ્પેરિઝનમાં સેલરો વધારે હોય છે, એટલે આને આપણે બિયરિશ મારુબુજુ કેન્ડલસ્ટિક પેટર્ન કહીશું. હવે આ કેન્ડલના આધાર પર આપણે કઈ રીતે ટ્રેડ પ્લાન કરી શકીએ એ જોઈ લઈએ. આપણે જોઈ લઈએ કે આ આપણી બિયરિશ મારુબુજુ કેન્ડલ છે. કઈ છે? બિયરિશ મારુબુજુ કેન્ડલ છે. તો કોઈ પણ સ્ટોક કે સિક્યોરિટી વધતા એના કોઈ પણ એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ઝોન સુધી આવે છે. ક્યાં સુધી આવે છે? રેઝિસ્ટન્સ ઝોન સુધી આવે છે. અને આ જગ્યા પર તમને એક બિયરિશ મારુબુજુ કેન્ડલસ્ટિક પેટર્ન જોવા મળે છે. તો આ કેન્ડલસ્ટિક પેટર્નની અંદર પણ તમારે ઓલવેઝ 3 કન્ફર્મેશન જોવાના છે. સૌપ્રથમ તમારે શું જોવાનું છે? વોલ્યુમ. સેકન્ડ વસ્તુ તમારે જોવાનું છે કે કન્ફર્મેશન કેન્ડલ પણ જોવાની છે. થર્ડ, તમારે એન્ટ્રી પ્લાન કઈ રીતે કરવો એ જોવાનું છે. કોઈ પણ કેન્ડલના આધારે તમારે ઇમિડિયેટલી ટ્રેડ પ્લાન કરવાનો નથી. ટ્રેડ પ્લાન તમારે કોઈ દિવસ ઇમિડિયેટલી કરવાનો નથી, કેમ કે આમાં તમારે રિસ્ક વધી જશે. કન્ફર્મેશન વગર તમારે રિસ્ક વધી શકે. તો આ તમને અહીંયા એક બિયરિશ મારુબુજુ કેન્ડલસ્ટિક પેટર્ન જોવા મળી. ત્યારબાદ તમારે એક કન્ફર્મેશન કેન્ડલનો વેટ કરવાનો છે. ચાહે તમે ડે ટ્રેડિંગ કરતા હોય, ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરતા હોય, ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય કે કંઈ પણ કરતા હોય, આ બધા જ રૂલ્સ બધા માટે લાગુ પડે છે. તમે જો એક કન્ફર્મેશન કેન્ડલ મળી, ત્યારબાદ તમારે વોલ્યુમ જોવાનું છે. નોર્મલ વોલ્યુમ કરતા આ કેન્ડલમાં વોલ્યુમ કેવો હોવો જોઈએ? વધારે હોવો જોઈએ. તો એમાં સેલિંગના જે પાર્ટિસિપેટર હશે એ વધારે સ્ટ્રોંગ હશે. કેવા હશે? વધારે સ્ટ્રોંગ હશે એવું માનવામાં આવે. તો આ કેન્ડલ જે કન્ફર્મેશન કેન્ડલ છે એના લોના નીચે તમારે એન્ટ્રી પ્લાન કરવાની છે. ક્યાં કરવાની છે? આના લોના નીચે તમારે એન્ટ્રી પ્લાન કરવાની છે. તમે શોર્ટ સાઈડનો ટ્રેડ કરી શકો છો. હવે એસએલ તમારે ઓલવેઝ જે બિયરિશ મારુબુજુ કેન્ડલનો હાઈ છે ત્યાં તમારે પ્લાન કરવાનો છે, બરોબર છે. આ ટ્રેડની અંદર તમારો ટાર્ગેટ કેવો હોવો જોઈએ? તમારા ટાર્ગેટ માટે ઓલવેઝ તમારે 2 કન્ડિશન હોવી જોઈએ. ટાર્ગેટ માટે ફર્સ્ટ, તમારે કોઈ પણ નિયરેસ્ટ સપોર્ટ ઝોન સુધી ટાર્ગેટ પ્લાન કરી શકો છો, અથવા તો સેકન્ડ તમે 1:2 અથવા તો 1:3 સુધીનો ટ્રેડ પ્લાન કરી શકો છો ટાર્ગેટ માટે. જો તમે રિસ્ક ફેક્ટર તમારું ઓછું હોય તો તમે તમારી કેપેસિટી પ્રમાણે, તમારા કેપિટલના રિસ્ક કેપિટાઇઝ પ્રમાણે તમે નફો બુક કરી શકો છો, અથવા તો પાર્શિયલ પ્રોફિટ પણ બુક કરી શકો છો. આ રીતે તમારે ટ્રેડ પ્લાન કરવાનો છે. હવે આપણે થોડા એક્ઝામ્પલ જોઈ લઈએ, જેથી તમને વધારે ક્લિયર આઈડિયા આવે કે ચાર્ટ પર એ કેન્ડલને કઈ રીતે શોધવાની અને કઈ રીતે ટ્રેડ પ્લાન કરવાનો. તો આપણે અહીંયા થોડા સ્ટોક એક્ઝામ્પલ જોઈ લઈએ, બરોબર છે. તો આપણે થોડા સ્ટોક એક્ઝામ્પલ જોઈએ. જો હજી સુધી તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે આવા લર્નિંગ કન્ટેન્ટ તમને બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ મળવાના છે, બરોબર છે. ચલો આપણે એ એક સ્ટોક લઈ લઈએ. આ એક સ્ટોક છે, તમે જોઈ શકો છો કે આ સ્ટોકમાં, ચલો હું તમને ક્લિયર કટ દેખાય ચાર્ટ એ રીતે રાખું. જો આ એક સ્ટોક છે, બરોબર છે, તમે જોઈ શકો છો કે અહીંયાથી કન્ટિન્યુઅસલી માર્કેટમાં શું આવી રહ્યું છે? સેલિંગ આવી રહ્યું છે. તમે જોઈ શકો છો કે આ સેલિંગ આવ્યું, પછી થોડું રિટ્રેસમેન્ટ થયું, ફરીથી સેલિંગ આવ્યું, થોડું રિટ્રેસમેન્ટ થયું,
આ કેન્ડલ પર તમે જોઈ શકો છો કે એક વખત અહીંયાથી સપોર્ટ લઈને ઉપર ગયું હતું, ફરીથી આવ્યું હતું, તો આ આપણા માટે શું થઈ ગયું? એક આ સપોર્ટ ઝોન થઈ ગયું. કન્ડિશન જોવાની, આ શું સપોર્ટ ઝોન થઈ ગયું? ફર્સ્ટ કન્ડિશન આપણી ફૂલફિલ થઈ ગઈ કે આ એક સપોર્ટ ઝોન થઈ ગયું, બરોબર છે. આ સપોર્ટ ઝોન પર, ચલો હું ચાર્ટને થોડો ક્લિયર કરું જેથી દેખાય. આ આપણા માટે એક સપોર્ટ ઝોન છે. શું છે? સપોર્ટ ઝોન છે. તો આ તમને એ કેન્ડલ જોવા મળે છે. આ જે આપણા માટે કેન્ડલ છે, ભલે કેન્ડલ દેખાવામાં નાની છે પણ તમે જોઈ શકો છો કે ઉપરની સાઈડ અને નીચેની સાઈડનો શેડો એકદમ નાનો છે. એટલે એનો મતલબ શું થાય? અને આ કેન્ડલનો કલર કયો છે? ગ્રીન છે. તો આ કેન્ડલ આપણા માટે કઈ થઈ? આ કેન્ડલ આપણા માટે થઈ બુલિશ મારું બાજુ કેન્ડલ સ્ટિક પેટર્ન થઈ, બરોબર છે. જો એ ડાઉન ટ્રેન્ડના બોટમમાં બની છે, એક સપોર્ટ ઝોનની આજુબાજુ બની છે, કલર એનો ગ્રીન છે, અપર અને લોઅર શેડો એકદમ નાની છે. તો આ કેન્ડલ થયા પછી આપણને એક આ ગ્રીન કન્ફર્મેશન કેન્ડલ મળી. તો ચલો આપણા માટે આ એક કેન્ડલ મળી ગઈ છે. તો આ કેન્ડલના હાઈ પર તમારે એન્ટ્રી કરવાની છે. જે બુલિશ મારું બધું કેન્ડલ છે એના લોના નીચે તમારે એસએલ રાખવાનું છે. આટલે તમારે એન્ટ્રી પ્લાન કરવાનો છે, બરોબર છે. રિસ્ક રિવોર્ડની વાત કરીએ આપણે કે કેટલો રિસ્ક રિવોર્ડ છે, તો તમે જોઈ શકો છો કે તમે આ કેન્ડલના હાઈ પર એન્ટ્રી કરી હશે, તમારો એસએલ ઓલમોસ્ટ 3 પોઈન્ટનો થાય છે. તમે સામે જોઈ શકો છો કે તમારો ઓલમોસ્ટ રિસ્ક રિવોર્ડ 1:3 6 પોઈન્ટ મળી ગયા છે. એટલે ઓલમોસ્ટ તમારો રિસ્ક રિવોર્ડ રેશિયો 1:2 ડન થઈ જાય છે. તમે આટલે તમારો પ્રોફિટ બુકિંગ કરી શકો છો. અથવા તો તમે તમારો જે એસએલ હોય છે એને ટ્રેલ કરીને તમે તમારા રિસ્ક એપેટાઇટ પ્રમાણે ઉપર લાવી શકો છો. એસએલને શું કરી શકો છો? ટ્રેલ કરી શકો છો. ટ્રેલિંગ એસએલનો યુઝ કરવાનો. આ એસએલ, ટ્રેલિંગ એસએલ બધું આપણે નેક્સ્ટ જે આપણું ચેપ્ટર આવશે એમાં શીખીશું. આ રીતે તમે કરી શકો છો. ચલો આપણે બીજું નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ જેથી તમને વધુ ક્લિયર થાય. તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમને વધારે ક્લિયર ખબર પડશે. આપણે ચલો નેક્સ્ટ એક એક્ઝામ્પલ જોઈ લઈએ જેથી તમને વધારે ખબર પડે. ચાલો આ આપણા માટે એક આ ચાર્ટ છે, બરોબર છે. આને આપણે થોડાક અલગ ટાઈમ ફ્રેમમાં જોઈશું જેથી કન્ફ્યુઝન ના રહે કે દરેક ટાઈમ ફ્રેમમાં કેન્ડલસ્ટિક પેટર્ન સેમ વર્ક કરે છે, બરોબર છે. ચલો જુઓ, ઓકે, ચલો જો આ એક આપણા માટે ચાર્ટ છે. તમે જોઈ શકો છો ક્લિયર કટ કે અહીંયા એક ટોપ બનાવ્યું છે. શું બનાવ્યું છે? અહીંયા એક ટોપ બનાવ્યું છે જ્યાંથી શું થયું છે? સેલિંગ થયું છે. આપણા માટે આ થયું એક રેઝિસ્ટન્સ ઝોન જ્યાંથી સેલિંગ આવ્યું છે. એક વખત અહીંયાથી સપોર્ટ લીધો, ફરીથી ઉપર ગયું, ફરીથી સ્ટોકમાં થોડું પુલ બેક આવ્યું. એક્ઝેક્ટ આ જે પોઈન્ટ છે ત્યાં જ પોઈન્ટે સપોર્ટ લીધો છે, બરોબર છે. અને આ જગ્યાએ તમને અહીંયા એક કેન્ડલ જોવા મળે છે જેની શેડો થોડી વધારે છે, પરંતુ સાયકોલોજી પ્રમાણે જઈએ તો આ એક ગ્રીન કેન્ડલ બની છે, પછી આ ગ્રીન કેન્ડલ બની છે. આ ગ્રીન કેન્ડલની અંદર સેલરનું કોઈ ઇન્વોલ્વમેન્ટ ના હોય એવું લાગી રહ્યું છે, બરોબર. તો આપણે આ કેન્ડલના હાઈ પર એન્ટ્રી પ્લાન કરી શકીએ છીએ. અહીંયા આપણી એન્ટ્રી થાય, એસએલ આપણો અહીંયા થાય. તમે રિસ્ક રિવોર્ડ પ્રમાણે જુઓ, બરોબર છે, તો તમે ક્લિયર કટ અહીં જોઈ શકો છો કે તમારી એન્ટ્રી ક્યાં થઈ છે? આ કેન્ડલના હાઈ પર થઈ. તમારો એસએલ કેટલો થયો? 2 પોઈન્ટનો થયો. સામે તમને કેટલો રિવોર્ડ મળ્યો છે? ઓલમોસ્ટ તમને 12 પોઈન્ટ મળ્યા છે. એટલે 1:6 આટલો સરસ મજાનો ટાર્ગેટ તમને મળ્યો છે. 1:6 તમને સરસ મજાનો પ્રોફિટ અહીંયા મળી શકે છે. તમારે કેન્ડલસ્ટિક પેટર્ન જોવાની છે, એની સાયકોલોજી સમજવાનું, રીડ કરવાનો પ્રયત્ન કરવાનો છે. તમને કોઈ પણ કન્ફ્યુઝન રહે તો આપણે એક ફ્રી ટેલિગ્રામ ચેનલ બનાવી છે જેની અંદર લાઈવ માર્કેટમાં આપણે સપોર્ટ અને ગાઈડન્સ પ્રોવાઈડ કરીએ છીએ. સાથે સાથે તમને એવરીડે નિફ્ટી, સેન્સેક્સ, બેંક નિફ્ટીના એનાલિસિસના વિડીયો પણ આ ટેલિગ્રામ ચેનલની અંદર મળે છે. તો જો હજી સુધી તમે અમારી ફ્રી ટેલિગ્રામ ચેનલ જોઈન ના કરી હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે જઈને જોઈન કરી શકો છો. ચલો હવે આપણે થોડાક બિયરિશ મારુબોજુના એક્ઝામ્પલ જોઈ લઈએ. આપણે અહીંયા એક સ્ટ્રોક લઈ લઈએ. ચલો આપણા માટે એક આ સ્ટ્રોક છે. આને આપણે 1 ડે ટાઈમ ફ્રેમમાં જોઈશું. કેવા? 1 ડે ટાઈમ ફ્રેમમાં જોઈશું, બરોબર છે. ચલો આ 1 ડે ટાઈમ ફ્રેમ છે. જુઓ, ચલો તમે ક્લિયર કટ ચાર્ટમાં જોઈ શકો છો. અહીંયા
કે અહીંયાથી કિંમતમાં શું થયું છે, વધારો થયો છે. અહીંથી તમે જોઈ શકો છો કે આ એક અપટ્રેન્ડ છે, આ અપટ્રેન્ડ છે. અહીંયાથી શું હશે, બાયર એક્ટિવ થયા હશે. શું થયા હશે, બાયર એક્ટિવ થયા છે. આ જગ્યા પર તમે જોઈ શકો છો કે અહીંયા તમને એક આ કેન્ડલસ્ટિક પેટર્ન જોવા મળે છે. એને આપણે કહીશું બિયરિશ મારુબોજો કેન્ડલસ્ટિક પેટર્ન. હવે એની કન્ડિશન શું હતી કે કલર મસ્ટ બી અ રેડ કલરની હોવી જોઈએ. તો છે, હા તો છે. એ ક્યાં બનેલી હોવી જોઈએ, કોઈ પણ સ્ટોકના ટોપમાં બનેલી હોવી જોઈએ. તો આ ટોપમાં બનેલી છે. થર્ડ વસ્તુ તમારે કન્ફર્મેશન જોવાનું છે એન્ટ્રી પ્લાન વિશે, કે એન્ટ્રી પ્લાન કઈ રીતે થઈ શકે છે. તો આ જે રેડ કેન્ડલ બની છે જેમાં તમે સ્ટ્રોંગ સેલરનું પ્રેશર જોઈ શકો છો, એ બાદ તમને એક રેડ કન્ફર્મેશન કેન્ડલ મળી છે. આ તમારા માટે કન્ફર્મેશન કેન્ડલ થઈ ગઈ. તો એના લોના નીચે તમે શું કરી શકો છો, એન્ટ્રી કરી શકો છો. એસએલ તમારે જે તમારી બિયરિશ મારુબોજો કેન્ડલ છે એના હાઈ પર રાખવાનો છે. ક્યાં રાખવાનો છે, હાઈ પર. તો અહીંયા તમે એસએલ પ્લાન કરી શકો છો. તમે જોઈ શકો છો કે આટલી તમારી એન્ટ્રી છે, તમને સરસ મજાનું રિસ્ક રિવોર્ડ મળેલું છે. આ રીતે તમારે કેન્ડલસ્ટિક પેટર્નને ઓળખવાની છે. એના પર તમારે બને એટલી પ્રેક્ટિસ કરવાની છે, જેથી તમને ચાર્ટ પર ક્લિયર કટ કેન્ડલસ્ટિક પેટર્ન ઓળખી શકો, મળી શકે અને એના બેઝ પર તમે ટ્રેડ પ્લાન કરી શકો. અને કોઈ પણ તમને કન્ફ્યુઝન હોય તો અમારી ફ્રી ટેલિગ્રામ ચેનલ છે એ તમે જોઈન કરી શકો છો, જેની અંદર લાઈવ માર્કેટમાં અમે તમને સપોર્ટ અને ગાઈડન્સ પ્રોવાઈડ કરીએ છીએ, જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આશા રાખું છું કે વિડીયો પસંદ આવી હશે. જો તમને વિડીયો પસંદ આવી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને બેલ નોટિફિકેશન પ્રેસ કરો, જેથી આવનારી જે આપણી કેન્ડલસ્ટિક પેટર્નની વિડીયો છે એના સિવાય માર્કેટમાં જે પણ વિડીયો આપણે શીખવાના છે એ બધી જ વિડીયો તમારા સુધી પહોંચી શકે છો. ત્યાં સુધી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ, ધન્યવાદ. જય હિન્દ.